સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની આ ભૂમિ અને એમાંય અમારા જૂનાગઢની ભૂમિ કે જ્યાં ગરવો ગિરનાર બિરાજમાન છે, સંતો અને મહંતોની ભૂમિ, નરસિંહ મહેતાની તપોભૂમિ જેને કહેવાય, ઈ ધરતી, ઈ જૂનાગઢ, અને ત્યાં આજે નેત્રમ શાખામાં હું ઊભો છું ત્યારે મારે નેત્રમ શાખાની વાત કરવી છે તમને. અને અમારા લોક સાહિત્યની ભાષામાં એને કવિતા રૂપે કહેવું હોય તો કઈ રીતે કહેવાય કે ચોરોને પણ ચોરી કરતા લાગે છે ડર, એવી છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા. બધે તો આપણે ન પહોંચી શકીએ, પણ જો જૂનાગઢમાં ચકલું ફરકે ને તો એની પણ નજર રાખે છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા. કે મોબાઈલ થી લઈને માણા સુધી કંઈ પણ ખોવાઈ જાય ને તો એ પણ ગોતી આપે છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા, કે જ્યાં ફરજ બજાવે છે 30 પોલીસ કર્મીઓ અને 24 કલાક આપની સેવામાં રહે છે હાજર, એવી છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા. અને આપું હું એના દાખલા તમને કેટલા. એક નાનકડા મોબાઈલના ચાર્જરથી લઈ અને લાખો રૂપિયાના ઘરેણા જેણે ગોતી આપ્યા છે ને, ઈ જ તો છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા. અરે 17 વખત જેને પોલીસના એવોર્ડ મળ્યા છે, કન્ટિન્યુ 17 વખત જેને પોલીસના એવોર્ડ મળ્યા છે, એવી સેવામાં સૌથી મોખરે છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા. અને એસપી મહેતા સાહેબ તો કહે છે કે નેત્રમ શાખા એ જૂનાગઢની આંખો છે. બસ એક જ લક્ષ્ય છે, સેવા, સુરક્ષા અને શાંતિ. એ જ તો છે અમારી આ જૂનાગઢ નેત્રમ શાખા, જૂનાગઢ નેત્રમ શાખા.